ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને 2 વર્ષ પૂર્ણ થયા છે। તે નિમિત્તે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે શાળામાં નોટબુક વિતરણ અને સાથે સાથે ગોરવામાં આવેલી જે વીર સાવરકર પ્રાથમિક શાળા છે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોડિયામાં નોટબુક વિતરણ અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ અંતર્ગત કરોડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા અને ગોરવા વીર સાવરકર શાળાના બાળકોનું કરોડિયાની શાળા ખાતે પ્રવેશોત્સવ કરવામાં આવ્યો। નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં આ પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ, મંત્રી વિજય ચાવડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠાબેન સોલંકી, શાળાના આચાર્ય પિન્ટલ રાઠોડ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા તથા ગોરવા વીર સાવરકર શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા પોતાના મત વિસ્તારમાં આવતી નગર પ્રાથમિક સંચાલિત ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાની પણ ઘોષણા કરી। ગોરવા છે એને હું દત્તક લઉં છું, એટલે ત્યાંની તમામ ચિંતાઓ, કદાચ નોટબુક ખૂટે, દફતર બગડી જાય અથવા તો દફતર આપેલું નવું જોઈતું હોય, ડ્રેસ જોઈતો હોય અથવા પ્રવાસ માટેની ચિંતા કરવાની હોય ને, એ વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવાની આ દત્તક લીધેલી, એટલે આજે હું દત્તક લઉં છું એટલે એની તમામ ચિંતાઓ છે। અને એના જ ભાગરૂપ જ્યારે તમે લોકોએ મને આશીર્વાદ આપ્યા, હું મેયર બન્યો, પછી ધારાસભ્ય બનાવ્યો, આ વિસ્તારના નાગરિકોએ સયાજીગંજ વિધાનસભા મને ધારાસભ્ય બનાવ્યો। વીર સાવરકર પ્રાથમિક શાળા અને કરોડિયાની આ શાળાની અંદર મારા કાર્યાલયને, ઓફિસને, જેનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ કર્યું હતું, એને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે આજે નોટબુક વિતરણ પણ હું આજે અહીંયા કરી રહ્યો છું। ભવિષ્યમાં કોઈ પણ જરૂરિયાત આ શાળાઓમાં હશે તો એની તમામ ચિંતા એ મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે, એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિ શંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે, તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો। આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે। વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય, ત્યાં ખૂટતી સાધન સામગ્રી, શૈક્ષણિક કીટનું આયોજન હોય, આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે। ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવરકર પ્રાથમિક શાળા પણ 1 વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે। અને એની સાથે આજે ટીપી 13 છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશીપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી, આજે જ્યારે MLA છું ત્યારે ત્યાં 9મું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપી 13 છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું।